જય ઈસુ દોસ્તો, કેમ છો? બધા મજામાં જ હશો? દોસ્તો આજ તો યાર બહુ ગરમી પડે છે અને ગરમી એટલી પડે છે. આજે આ 4 વાગ્યા છે, 4 વાગે પણ તો એ જુઓ તો ધૂપ કેટલી નીકળી છે. એટલી ગરમી પડે છે, જોરદાર ગરમી પડે છે. હવે દોસ્તો તમને તો એમ જ હશે કે આંબાના બગીચામાં કામ કરવું એટલે શું આરામથી કરવાનું હશે. દોસ્તો જુઓ ને, તડકો બહુ જ લાગે છે. અત્યારે હું આંબાને છાંયડે બેઠો હતો, પાણી ચાલુ છે આંબાને છાંયડે. અત્યારે થોડું 4 વાગ્યા છે એટલે થોડી ઠંડી વાતાવરણ થયું છે. બાકી તો બહુ જ તડકો લાગે છે. હવે આજે હું તમને મારો બગીચો દેખાડું, એટલે મારો જ નથી, એટલો છેટનો છે. આજે તમને ફૂલ બગીચો દેખાડું કે જો આટલો મોટો બગીચો છે, આંબાનો બગીચો છે. હું આજે તમને દેખાડું, બરાબર? જોજો. આ તો ખાલી નાનું ખેતર એવું છે, અને હજી બીજો મોટો બગીચો આ છે ને, એક થોડું નાનું ખેતર છે, તો નાનો બગીચો છે. હજી પેલી બાજુ છે એ બહુ મોટો બગીચો છે. હવે દોસ્તો ક્યારેક આ બાજુ આવ્યા હોય, કદાચ આ બગીચો જોઈ લો હોય તો તમને હું દેખાડું. અહીંયા આવેલો છે, આપણે ભુજ નખત્રાણા હાઈવે પર બગીચો આવેલો છે. અને જુઓ દોસ્તો, આ છે કેરીનો ઢગલો છે. કેવી લાગે છે દોસ્તો? મસ્ત છે. આવો આ લોકો શું વીણી ઢગલો કરતા આવે છે અને પછી કેરેટો ભરે છે. અને પછી જે અમારે મેન મોટી વાડી છે ત્યાં લઈ જઈ અને મોટો ટ્રક ભરે છે. હવે કેરી શું ભાવે જાય એ તો આપણને ખબર નથી, એ તો વેપારીને જ ખબર હશે, બરાબર? તો દોસ્તો હું પાણીવાળું છું, પણ મતલબમાં જો પાણી તો હાવ બંધ થઈ ગયેલું છે. આટલું આવે છે, પાણી જ બંધ થઈ ગયેલું છે. કેમ કે હું ઓજે ગયો હતો એટલે ધાર થોડો મેં કીધું પાણી ઓછું કરવું, એમ અમારું ઓછું થઈ ગયું. મેં કીધું હવે પાછો જાઉં, અહીંયાથી ખાસું છેટું જવાનું છે એટલે છેટે જાઉં. એના કરતાં મેં કીધું આવે આમે 5 વાગવા આવ્યા છે, મેં કીધું આ ફળા બળા છે કે નારિયેળના ફળા પડ્યા છે એ બધા ભેગા કરું એવું વિચારું છું. જો આ નારિયેળ છે દોસ્તો, આ નારિયેળ છે. અને નારિયેળ છે અહીંયા ખાવા પીવાનું તો બહુ જ બધું વસ્તુ છે, બહુ વસ્તુ છે. અહીંયા તો જાંબુ છે, એ બધું કંઈક ખાવાનું વસ્તુ છે અહીંયા. તો આમ તો મજા જ આવે છે અહીંયા આગળ, પણ ભાઈ એવું છે કે અહીંયા બીજું કંઈ નહીં. અહીંયા શું છે, અહીંયા 7,500 રૂપિયા પગાર આપે છે, બસ એ જ મોટો પ્રોબ્લેમ છે. બાકી અહીંયા બહુ જ મજા આવી છે. બગીચો સારો છે, રહેવાની વાડીઓ સારી છે, મજા તો આવે, કામ કરવાની મજા આવે છે. જો ને આ ચીકુ છે, આ ચીકુ છે, ચીકુ પણ છે. અને હવે તમને શું જાંબુ બતાવું, જાંબુ જોજો ને, મસ્ત જાંબુ છે ભાઈ. હવે જાંબુ એટલે બહુ સરસ જાંબુ છે. અને અહીંના લોકો જાંબુ બહુ ખાય. આપણને તો ભાવે, મને તો મજા નથી આવે જાંબુ ખાવાની. ખાઉં છું, થોડા જાજા ખાવું, પણ બહુ મજા ના આવે. જો દોસ્તો આ જાંબુ કેટલા બધા છે, જો છે ને આ જાંબુ છે. જાંબુ એટલા મીઠા છે ને ભાઈ, જોરદાર મીઠા જાંબુ છે, મસ્ત જાંબુ છે. અહીંના લોકો જાંબુ બહુ ખાય. તો ભાઈ લોક મારો વિડીયો જોજો અને સપોર્ટ કરજો ભાઈ.
સપોર્ટ જરૂરથી કરજો ભાઈ. બરાબર, આજના બ્લોગમાં આટલું જ. જઈશું.